90 વર્ષની ઉંમરે પણ તમારા પગ મારી જેવા મજબૂત રહેશે. દરરોજ આવશ્યક એવા આ 6 વિટામિન લેવાનું શરૂ કરી દો. મિત્રો, શું તમે જાણો છો કે આપણા પગ એ આપણા આખા જીવનનો પાયો છે? પગ જે આપણને ઊભા રહેવા, ચાલવા અને દોડવા માટે મદદ કરે છે. પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે, ખાસ કરીને 60 અને 70 વર્ષ પછી આપણા હાડકાં નબળા પડવા લાગે છે. સ્નાયુઓ ઢીલા પડી જાય છે અને ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. અને એ 80-90 વર્ષની ઉંમર સુધીમાં ઘણા લોકો પથારીવશ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક આવશ્યક વિટામિન તમારા પગને એટલા મજબૂત રાખી શકે છે કે 90 વર્ષની ઉંમરે પણ તમે સીડી ચડી શકો છો, દરરોજ પાર્કમાં ચાલી શકો છો અને તમારા પગ પર ઊભા રહી શકો છો? આજના વિડીયોમાં આપણે 6 આવશ્યક વિટામિન વિશે વાત કરીશું, જેને જો તમે આજથી પૂર્ણ કરવાનું શરૂ કરો છો તો તમારા પગ 90 વર્ષની ઉંમર સુધી પણ મજબૂત રહેશે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. વિટામિન નંબર 1, વિટામિન ડી, જે સૂર્યપ્રકાશનું વિટામિન છે. વિટામિન ડી હાડકાં માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલી સિમેન્ટ ઈંટો માટે મહત્વપૂર્ણ છે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ હાડકાં સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી. તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પણ જો શરીરમાં વિટામિન ડી ન હોય તો તે વ્યર્થ જશે. વિટામિન ડીના ફાયદા: હાડકાંને મજબૂત બનાવે છે, સ્નાયુઓની શક્તિ વધારે છે, પગની ઘૂંટીઓમાં થતો દુખાવો ઘટાડે છે, પડી જવા અને ફ્રેક્ચર થવાનું જોખમ ઘટાડે છે. વિટામિન ડીની શરીરમાં કેટલી જરૂર છે? એક દિવસમાં 100 થી 800 આયુ વિટામિન ડીની જરૂર હોય છે. વૃદ્ધ લોકોને 1000 આયુ સુધી આપી શકાય છે. વિટામિન ડી સૌથી વધુ ક્યાંથી મળે? સવારના સૂર્યપ્રકાશમાંથી. મિત્રો, સવારે 7 થી 9 વાગ્યા સુધી 20 મિનિટ સૂર્યપ્રકાશ અવશ્ય લો. ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન D3ના સપ્લિમેન્ટ જેવા કે ઈંડા, માછલી, દૂધ, દહીં, પનીર લો. ખાસ નોંધો, સૂર્યપ્રકાશ સૌથી સસ્તી અને સૌથી અસરકારક પદ્ધતિ છે. દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ સૂર્યપ્રકાશ લેવાનું ભૂલશો નહીં. વિટામિન નંબર 2, વિટામિન કે, જે હાડકાંનું રક્ષક છે. તમે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો વિટામિન કે વિશે ભૂલી જાય છે. જો શરીરમાં વિટામિન ન હોય તો કેલ્શિયમ હાડકાંમાં જમા થવાને બદલે તમારી નસોમાં જમા થાય છે, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને નસો પણ બ્લોક થવા લાગે છે. વિટામિન કેના ફાયદા: હાડકાંમાં કેલ્શિયમ જમા કરે છે, ઓસ્ટિયોપોરોસિસ અટકાવે છે, પગ અને ઘૂંટણના સાંધાને મજબૂત રાખે છે. વિટામિન કે સૌથી વધુ ક્યાંથી મળે? દેશી ઘી, પનીર, લીલા પાંદડાવાળા શાકભાજી, દહીં અને સોયા ખોરાક. ધ્યાનમાં રાખો કે જે લોકો લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ લે છે તેમને વિટામિન કેની ઉણપ હોય છે. તેથી દહીં અને લીલા શાકભાજી ખાતા રહો. વિટામિન નંબર 3, વિટામિન B12. નસોની શક્તિ: ઉંમર વધવાની સાથે આપણી નસો પણ નબળી પડવા લાગે છે. ઘણા વૃદ્ધ લોકોને પગમાં જણજણાહટ, નિષ્ક્રિયતા અને નબળાઈનો અનુભવ થાય છે. આનું એક કારણ વિટામિન B12ની ઉણપ છે. વિટામિન B12ના ફાયદા: નસોને સ્વસ્થ રાખે છે, પગમાં જણજણાટ અને નિષ્ક્રિયતા આવતી અટકે છે, સ્નાયુઓમાં શક્તિ જાળવી રાખે, સંતુલન જાળવવામાં મદદ કરે છે. વિટામિન B12 સૌથી વધુ ક્યાંથી મળે? દૂધ અને દૂધ ઉત્પાદનો, ઈંડા, માછલી. ડૉક્ટરની સલાહ મુજબ. નોંધ: શાકાહારી લોકોમાં તેની ઉણપ વધુ હોય છે, તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહો. વિટામિન નંબર 4, વિટામિન સી, સાંધાનો રક્ષક. ઘણીવાર વૃદ્ધો તો ઘૂંટણના દુખાવો અને સાંધામાં જડતાની ફરિયાદ કરે છે, કારણ કે ઉંમર સાથે આપણા સાંધા નબળા પડે છે અને પગમાં સોજો પણ આવે છે. વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે સાંધાને લવચીક અને મજબૂત રાખે છે. વિટામિન સીના ફાયદા: સાંધાને મજબૂત અને લવચીક બનાવે છે, ઘૂંટણનો સોજો ઘટાડે છે, હાડકાંને સરળતાથી તૂટતા અટકાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન સી સૌથી વધુ ક્યાંથી મળે? આમળા, લીંબુ, નારંગી, લીલા મરચાં, ટામેટાં,
પપૈયાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. નોંધ: દરરોજ આમળા ખાવાથી વિટામિન સીની કમી માટે ચમત્કાર જેવું કામ કરે છે. વિટામિન નંબર 5, વિટામિન E, સ્નાયુઓનો સાથી. ઘણીવાર લોકો હાડકાં પર ધ્યાન આપે છે પણ સ્નાયુઓને ભૂલી જાય છે. જો સ્નાયુઓ નબળા પડી જાય તો હાડકાં પણ ભાર સહન કરી શકશે નહીં. વિટામિન E સ્નાયુઓમાં શક્તિ જાળવી રાખે છે અને પગમાં થાક દૂર કરે છે. વિટામિન Eના ફાયદા: સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે, પગમાં તાણ અને ખેંચાણ ઘટાડે છે, નસો અને સ્નાયુઓમાં રક્ત પ્રવાહ વધારે છે. વિટામિન E સૌથી વધુ ક્યાંથી મળે? બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ, પાલક, ઘઉંના ફણગા. નોંધ: દરરોજ 10 થી 15 પલાળેલી બદામ ખાવાથી ફાયદો થાય છે. વિટામિન નંબર 6, વિટામિન A, હાડકાં અને રોગપ્રતિકારક શક્તિનો રાજા. વિટામિન A ફક્ત તમારા હાડકાંને મજબૂત રાખતું નથી પરંતુ તમારા શરીરની સામે લડવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. વૃદ્ધોમાં તેનું યોગ્ય સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન Aના ફાયદા: હાડકાંની ઘનતા વધારે છે, ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે, વૃદ્ધત્વની અસર ઘટાડે. વિટામિન A સૌથી વધુ ક્યાંથી મળે? ગાજર, શક્કરિયા, લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ અને ઘી. ધ્યાન રાખો કે આ વસ્તુ ખૂબ વધારે માત્રામાં ન લો. ફક્ત સંતુલિત માત્રા શરીર માટે સારી છે. મિત્રો, હવે આપણે જાણીએ કે આ વિટામિન્સને યોગ્ય રીતે કેવી રીતે લેવા. નંબર 1, તમારી પ્લેટમાં દરેક રંગના શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. નંબર 2, દરરોજ થોડા સમય તડકામાં બેસો. નંબર 3, દરરોજ દહીં, દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. નંબર 4, જો લોહીના રિપોર્ટમાં કોઈ ઉણપ દેખાય તો તેની પૂર્તિ માટે ડૉક્ટરની સલાહ અવશ્ય લો. નંબર 5, ખાંડ, દારૂ અને સિગારેટથી દૂર રહો કારણ કે તે હાડકાંને નબળા બનાવે છે. નંબર 6, દરરોજ હળવી કસરત કરો કે યોગ કરો. મિત્રો, ભલે આપણી ઉંમર 60, 70 કે 90 વર્ષની હોય પણ જો આપણે આ 6 આવશ્યક વિટામિન્સનું ધ્યાન રાખીએ તો આપણા પગ હંમેશા મજબૂત રહેશે. કારણ કે જો પગ ચાલતા હોય તો જીવન ચાલુ રહે છે, નહીં તો પથારીમાં સૂવું એ કોઈ સજાથી ઓછું નથી. તેના વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજથી જ તમારી પ્લેટ અને દિનચર્યા બદલો. આ વાતો તમારા વૃદ્ધ માતા પિતા અને દાદા દાદીને પણ જણાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.